આપણે જે નેક્સ્ટ ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન સ્પીચ. તો આપણે પ્રેઝન્ટેશન જ્યારે આપતા હોય ત્યારે આપણી સ્પીચ કેવી હોય, બરાબર છે ને, ઇફેક્ટિવ કઈ રીતે બનાવી શકાય એના ઘણા બધા વેઝ છે જે આપણને લર્ન કરવાના છે આ ચેપ્ટરની અંદર. ફર્સ્ટ આપણો ટોપિક છે ક્વોલિટીઝ ઓફ ગુડ સ્પીચ ઇન અ પ્રેઝન્ટેશન્સ. A good speech should be clear and convey information to the audience in a manner which can be understood and appreciated by it. કે ઓડિયન્સ છે એને પ્રોપરલી સમજાવવું જોઈએ અને આપણે જે મિનિંગની અંદર સમજાવવા ઈચ્છતા હોય એ જ ઇન્ફોર્મેશન કન્વે થવી જોઈએ. કોઈ ડબલ મિનિંગ વાળી ઇન્ફોર્મેશન ન હોવી જોઈએ અને જે ઓડિયન્સ છે એ સમજી શકે, અપ્રિશિએટ કરે એવી ઇન્ફોર્મેશન જો આપણે કન્વે કરી શકીએ તો આ સ્પીચ છે એ ગુડ છે એવું આપણે કહી શકીએ. A good speech in a business context should be a polite communication with the audience as a whole and yet to each member of the audience. તો આપણો જે સાઉન્ડ છે લાઉડ ન હોવો જોઈએ, પોલાઇટ કમ્યુનિકેશન કરવાની છે એન્ડ બધા મેમ્બર સાથે આપણો કોન્ટેક્ટ હોવો જોઈએ, એમને આઈ ટુ આઈ કોન્ટેક્ટ થવો જોઈએ, બરાબર છે. In the business context, a speech should try to persuade or inform. The speaker should not talk down to the audience, should note that the audience as a person is ignorant of the subject. તો બિઝનેસ કોન્ટેક્સ્ટ છે તો તમારી સ્પીચ છે એ તમે જે ઇન્ફોર્મેશન બિઝનેસ કોન્ટેક્સ્ટની અંદર જ કરવાનું છે અને સ્પીકરે કોઈ મીન્સ કે તમારે આમ પેલા લાઉડ તમે વાત કરતા હોય પછી ધીમે ધીમે તમે ડાઉન થઈ જાઓ અથવા તો તમારી સ્પિરિટ ડાઉન થઈ જાય તો એ રીતે નહીં, તમારો એકદમ ફ્લો છે એ પ્રોપર હોવો જોઈએ. A good speech in the business context should present concrete ideas vividly. Ideas in the speech should be well defined and illustrated with appropriate examples. તો તમે કોઈ પણ વસ્તુ એવી સમજાવો છો કે જે ઓડિયન્સને નહીં સમજાય એવું તમને લાગે છે તો તમે એની સાથે સ્ટોરીઝ કહી શકો અથવા તો તમે એવા એક્ઝામ્પલ્સ આપી શકો રિયલ લાઈફના છે અથવા તો તમે તમારી જાતે બનાવીને આપી શકો તો જેનાથી જે ઓડિયન્સ છે એને પ્રોપરલી સમજાઈ જાય. A speech should be interesting and the touch of humor may be added occasionally. A good business speech should be just long enough to hold the attention of the audience. It is better to make such speeches PowerPoint presentations as information is split into audio and video and visual inputs. તો તમે બની શકે કે તમે જે સ્પીચ આપો છો એની અંદર એવો કોઈ ટોપિક આવે છે કે જેની સાથે તમે કોઈ ઓડિયો અથવા તો વિડીયો છે એને કનેક્ટ કરી શકો છો તો એ તમે એની સાથે બતાવો જેનાથી ઇફેક્ટિવ સ્પીચ લાગશે અથવા તો તમે જે તમારે જે કન્ટેન્ટ છે એ સમજાવવાનું છે એ તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પીપીટીની અંદર લઈ લો કે જેનાથી પ્રોપરલી સમજી શકે, જોઈ શકે. તમે એની અંદર કોઈ એવા કાર્ટૂન્સ છે કે જે તમે તમારી સ્પીચ સાથે રિલેટ થતા હોય તો તમે એવા મૂકો કે જેનાથી ઇન્ટરેસ્ટિંગ લાગે સ્પીચ, બરાબર છે. તો આ તમે બધા જે ક્વોલિટીઝ છે યુઝ કરી શકો. The speech should be in a keeping with the atmosphere of the occasion. તો તમે કેવું ઓકેઝન છે એનું એટમોસ્ફિયર કેવું છે એની સાથે તમે સ્પીચ એ ટાઈપની સ્પીચ આપો. A good speech should have a beginning, middle and end. તો કોઈ પણ ગુડ સ્પીચ છે તો એના 3 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું હોય કે શરૂઆતની અંદર તમારે શું કહેવાનું છે, ઇન ધ મિડલ પાર્ટમાં શું કહેવાનું છે એન્ડ એટ ધ એન્ડ કન્ક્લુઝનમાં તમારે જે આખું તમે જેટલી સ્પીચ આપેલું હોય એનું કન્ક્લુઝન શું હતું એ તમારે એટ ધ એન્ડ કહેવાનું હોય છે. The point should be logically arranged. તો તમે જે માનો કે ફોર્મ છે તો ફોર્મની અંદર પહેલા નેમ, એડ્રેસની જે લોજિકલી અરેન્જડ હોય, બરાબર છે, તો એ રીતે તમારી સ્પીચ પણ લોજિકલી અરેન્જડ હોવી જોઈએ. Humor and anecdotes may be employed to create a good relationship and connection with the audience. તો ઓડિયન્સ સાથે છે એની સાથે તમારે કનેક્ટેડ થવાનું, તમારું રિલેશન્સ છે એની સાથે ગુડ રિલેશન ક્રિએટ કરવાનું. Though speech is a formal address, it should be presented in a personal and informal way. Speech is delivered to a specific audience, so the speaker should actively consider the expectation, interest and nature of the audience. તો ઓડિયન્સ છે એને આપણી સ્પીચની અંદર ઇન્ટરેસ્ટ છે કે નહીં એ તમે એના એક્સપ્રેશન ઉપરથી જાણી શકો. એના સ્પેસિફિક ઓડિયન્સ છે એ તમે એને જ જો એની સાથે જ આઈ કોન્ટેક્ટ કરશો અથવા તો એને જ તમે પ્રોપરલી કવર કરશો, બરાબર છે. બીજા લોકો છે એની સાથે આઈ કોન્ટેક્ટ ને એવું બધું નહીં કરો ને એની માનો કે કોઈ એક્સપ્રેશન આપે તો તમે એની સામે ધ્યાન નહીં દો તો એનો ઇન્ટરેસ્ટ છે એ તમારી સ્પીચની અંદર નહીં રહે, તો તમારે બધાને કવર કરવાના છે. An ideal speech is one which is delivered slowly and is in usual tone. Another important feature of the good speech is that it should be delivered in a unbiased and unemotional way. A good speech is a one
which ensure participation from the audience with the speaker. તો તમારું છે એ ઓડિયન્સ છે એ તમારી સ્પીચની અંદર કનેક્ટ થાય, તમારી સ્પીચ છે એની અંદર પાર્ટિસિપેટ થાય, તમે એવા વચ્ચે ક્વેશ્ચન્સ પણ રાખો કે જેનાથી એ છે એ આન્સર આપે તો એ તમે જે સ્પીચ આપો છો એની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે, બરાબર છે. તો એ તમારી ગુડ સ્પીચ છે એની ક્વોલિટીઝ છે. Good speech goes with necessary body language. If you want to more engaging as a speaker, then avoid talking in a tone that seems too well rehearsed, but still you want to take the speed and inflection of your delivery into account when you practice your speech. તો તમે તમારી સ્પીચ છે એને પ્રેક્ટિસ કરીને જવાની છે, તમે સ્પીડ છે એ પ્રોપર હોવી જોઈએ, લાસ્ટ તમે સ્ટાર્ટિંગ કરો ત્યાંથી એન્ડ સુધીનું છે એ સ્પીડ છે એ પ્રોપર રહેવી જોઈએ. In order to really communicate to the people through speech, you need to have passion about your subject. તો તમારો સબ્જેક્ટ શું છે એ પ્રોપરલી ડિલિવર થવો જોઈએ. એનો તમે જે કન્ટેન્ટ તમે માનો કે એમને ડિલિવર કરવા ઈચ્છો છો એ પૂરેપૂરો કન્ટેન્ટ છે તમારી સ્પીચની અંદર કવર થવો જોઈએ. A highly confident speaker is viewed as a being more accurate, competent, credible, intelligent, knowledgeable, likable and believable than the less confident, uncertain speaker. તો જે સ્પીકર છે એ હાઈલી કોન્ફિડન્ટ હોવા જોઈએ. તો તમને કોઈ વસ્તુ છે માનો કે ખબર નથી તો પણ તમારે એ રીતે પ્રેઝન્ટ કરવાની કે એ તમને ખબર હોય. હાઈલી કોન્ફિડન્ટથી તમારે કોઈ પણ વસ્તુ છે તમારે આપવાની જેનાથી બીજા લોકો છે તમારી સ્પીચની અંદર બિલીવ કરી શકે. A speech is just like a conversation, which means you need to communicate your message to someone else. One of the best ways to really engage your audience is by becoming a good storyteller. તો જો તમે સ્ટોરીટેલર સારા હશો તો તમે તમારી સ્પીચ છે બેસ્ટ વેની અંદર કન્વે કરી શકશો. Repetition can help ensure your audience takes the main points away from your presentation. જો તમે કોઈ પણ વસ્તુ છે રિપીટ જ કરી રાખશો, બરાબર છે, તો તમે તમારું મેઇન પ્રેઝન્ટેશન જે કન્વે કરવાનું છે એનાથી દૂર થતા જશો. It promotes clarity and helps to encourage acceptance of an idea. તો તમે છે કોઈ ઓડિયન્સ છે તો એના તરફથી તમે આઈડિયાઝ લ્યો છો તો એને તમારે પ્રમોટ કરવાના અથવા તો તમે છે એક્સેપ્ટ કરવાના આઈડિયા એને એન્કરેજ કરવાના, અથવા તો એ કોઈ ખોટો આન્સર આપે છે તો તમારે એમને કરેક્ટ કરીને એને હેલ્પ કરવાની. The more you practice a presentation, the more spontaneous it will actually sound. તો તમે જો પ્રેઝન્ટેશનની તૈયારી વધારે કરીને ગયા છો તો તમે પ્રોપરલી છે એ પ્રોપર સાઉન્ડ સાથે પ્રોપરલી તમે એમને એટ ધ ટાઈમ એક્ઝામ્પલ આપી શકશો. તમને જે એક્ઝામ્પલ તમે રિવાઇઝ કર્યું છે તમને યાદ આવશે, બરાબર છે. તો આ છે ગુડ સ્પીચ છે તમે પ્રેઝન્ટેશનની અંદર છે આપી શકો. નેક્સ્ટ છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ ધી પ્રેઝન્ટેશન્સ. તો ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ કયા કયા છે પ્રેઝન્ટેશનના? તો અલગ અલગ આપણને ટૂલ્સ છે આપેલા છે કે માઇક છે અથવા તો પ્રોજેક્ટર છે કે લાઇટ્સ છે, રેડિયો, કોમ્પ્યુટર, આ બધા છે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે કે જે તમે એના થ્રુ પણ તમે તમારી સ્પીચ આપી શકો છો. There are variety of media to choose from so select those that are best suited to your speaking occasions. Handouts કે જ્યારે તમારે વધારે ટેકનોલોજીકલ કોઈ સ્પીચ આપવાની છે કે જેની અંદર ટેકનોલોજીકલ કન્સેપ્ટ વધારે યુઝ થતા હોય તો ત્યાં તમે હેન્ડઆઉટ્સનો યુઝ કરી શકો છો, બરાબર છે. નેક્સ્ટ છે વ્હાઇટ બોર્ડ્સ એન્ડ ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ્સ. તો આપણે વ્હાઇટ બોર્ડ્સ તો જોઈએ છીએ કે ઘણીવાર આ પ્રેઝન્ટેશન આપવામાં તમારે કોઈ વસ્તુ છે દોરીને બતાવવાની છે અથવા તો તમારે કોઈ વસ્તુ છે ડ્રો કરવાની છે, કંઈક ચાર્ટ્સ બનાવવાના છે, તો તમે વ્હાઇટ બોર્ડ છે એનો યુઝ કરી માર્કરવાળી જે આવે છે તમે ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડનો યુઝ કરી અને તમે એ વસ્તુ છે પ્રેઝન્ટ કરી શકો છો. તો એ પણ એક ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે. ફ્લિપ ચાર્ટ્સ કે આપણે ઘણીવાર તમે મૂવીની અંદર જોતા હોય તો એ લોકો છે એ પેલા જે ડ્રોઈંગ્સ ને બનાવતા હોય છો તો એની પાસે ઘણી બધી શીટ્સ કેનવાસ વાળું હોય છે, પછી તમે એને ફ્લિપ કરી અને માનો કે એ વેસ્ટ જાય છે તો તમે બીજું યુઝ કરી શકો. તો એવી રીતે ફ્લિપ ચાર્ટ્સ છે એનો યુઝ કરી અને એ પણ તમે પ્રેઝન્ટેશન આપી શકો કે ઘણા બધા ફ્લિપ ચાર્ટ્સ છે તો પેલા એક તમે પ્રેઝન્ટ કર્યું પછી એને તમે ફ્લિપ કરી અને સેકન્ડ પછી થર્ડ, તો ઘણા બધા ચાર્ટ્સ છે તો તમે એક બોર્ડની અંદર નથી લઈ આવી શકો એમ, તો તમે અલગ અલગ ફ્લિપ ચાર્ટ્સનો યુઝ કરી અને પછી તમે પ્રેઝન્ટેશન આપી શકો છો. ઓવરહેડ્સ મીન્સ કે તમે જો ડીમ લાઇટ હશે તો તમે તમારા જે ઓડિયન્સ છે એને કનેક્ટ નહીં કરી શકો, બટ જો પ્રોપર લાઇટ હશે તો તમે એની અંદર ઓડિયન્સને કનેક્ટ કરી શકશો. તો એ ઓવરહેડ્સ છે કે જે પ્રોપર લાઇટ્સ છે તમને પૂરી પાડશે કે જેનાથી તમે પ્રોપરલી તમારું પ્રેઝન્ટેશન છે એ આપી શકશો. સ્લાઇડ્સ
તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ્સ કે જેમ અત્યારે તમને લેક્ચર્સ છે એમાં સ્લાઇડ્સ થ્રુ તમને બધું સમજાવવામાં આવે છે, તો એવી જ રીતે તમે સ્લાઇડ્સ થ્રુ તમે છે એ તમારા ઓડિયન્સને છે પણ એ તમારા કન્સેપ્ટ સમજાવી શકો છો. નેક્સ્ટ છે કમ્પ્યુટર્સ. કમ્પ્યુટર્સની અંદર પણ એ જ રીતે છે કે તમારે માનો કે કોઈ વ્હાઇટ બોર્ડ છે તો એની અંદર તમારે લખવું નથી, તો તમે કમ્પ્યુટરની અંદર તમે એવી રીતે બધું સ્લાઇડ્સને બધું બનાવી નાખો અને એનો કમ્પ્યુટરનો યુઝ કરી અને પછી તમે છે તમારી મેસેજ છે એ તમે ઓડિયન્સ સુધી કન્વે કરી શકશો. વિડીયો ટેપ્સ, ઓડિયો ટેપ્સ, ફિલ્મ સ્ટ્રીપ્સ એન્ડ ફિલ્મ્સ. તો તમારે કોઈ વસ્તુ સમજાવી છે કે જે તો કોઈ ફિલ્મના કોઈ પાર્ટની અંદર આવે છે તો તમે એ ફિલ્મ સ્ટ્રીપ્સ છે એ ફિલ્મનું શોર્ટ મૂવી છે એ તમે પ્રેઝન્ટેશનની અંદર બતાવી શકો છો. ઓડિયો સ્લાઇડ શો. તો ઓડિયો સ્લાઇડ શો પણ એના જેવું છે કે ઓડિયો તમારે છે તમે પોતે જાતે બનાવેલો હોય અથવા તો તમે રેકોર્ડેડ પહેલાં બનાવી લીધું છે, બરાબર છે, ધેન આફ્ટર તમે એમને ઓડિયન્સ સુધી છે એ ખાલી પહોંચાડતા હો છો. મોડેલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ. તો તમે સાયન્સ છે એનું તમે કોઈ પ્રોજેક્ટ આપવાનો છે તો એના માટે તમે એક મોડેલ તૈયાર કર્યું હોય અને પછી મોડેલ છે તમારે ઓડિયન્સને સમજાવવાનું હોય, તો આવા ફિઝિકલ ઓબ્જેક્ટ છે એના માટે પણ તમે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ છે એમનો યુઝ કરી શકો છો. તો અલગ અલગ 9 ટૂલ્સ છે કે જે તમે ડિસ્ક્રિપ્શનની અંદર છે એ તમે આ તમારી જાતે લખી શકશો. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ ઓફ ધી પ્રેઝન્ટેશન. Audiovisual aids help you reach your objective by providing emphasis to whatever is being said. તો audiovisual help છે એ તમારો ઓબ્જેક્ટિવ શું છે ત્યાં સુધી પહોંચવામાં તમને હેલ્પ કરશે કે તમારે શું તમારા ઓડિયન્સને કેવું છે એનામાં હેલ્પ કરશે. Clear picture multiply the audience's level of understanding of material presented and they should be used to reinforce your message, clarify points and create excitement. તો ઓડિયન્સના તમે એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કેટલું છે એ પ્રમાણે તમે મટીરિયલ છે એ પ્રેઝન્ટ કરી શકો છો, બરાબર છે, કે તમારે એમને ક્લિયર પિક્ચર બતાવવું છે તો એના માટે તમારે જે પોઈન્ટ કવર કરવાના છે એના પેમ્પલેટ્સ તમે એને આપી દો. ધેન આફ્ટર તમારે જે મેસેજ આપવાનો છે એ પોઈન્ટ્સ એને ક્લેરિફાય કરો, હાઇલાઇટ કરો અને એમને એક્સાઇટમેન્ટ ક્રિએટ થાય એવું તમે કોઈ વ્યૂ કરો છો જેનાથી એને એક્સાઇટમેન્ટ ક્રિએટ થશે, તમારી સ્પીચની અંદર એને ઇન્ટરેસ્ટ ક્રિએટ થશે. વિઝ્યુઅલ એન્ડ ઓડિયો aids involve your audience and require a change from one activity to another, from hitting to seeing. Audio literally means bearing and visual means that which is found by seeing. તો તમે ઓડિયો છે એને તમે સાંભળી શકો અને વિઝ્યુઅલ છે એને તમે જોઈ શકો. તો ઓડિયો વિઝ્યુઅલ મીન્સ કે ઓડિયો તમારે છે કોઈ ઓડિયો તમે રેકોર્ડેડ કરેલો હોય પહેલાં, બરાબર છે, અથવા તો તમે કોઈ મૂવીની અંદર તેવો કોઈ ડાયલોગ છે કે જે તમારા સ્પીચ સાથે કનેક્ટ થાય છે તો તમે એ પણ બતાવી શકો. કોઈ મૂવી છે, શોર્ટ ફિલ્મ છે તો તમે એ પણ બતાવી શકો. સો ઓલ સચ એડ્સ વિચ endeavor to make the knowledge clear to us through our sense are called audiovisual aids. Audiovisual aids can be classified simply on the basis of sensory experience. Keeping these in a view, it can be classified into the 3 groups. તો એને અલગ અલગ 3 audiovisual aids ને 3 ગ્રુપની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. Audio aids that radio, tape recorder, gramophone, લિંગવા ફોન, ઓડિયો કેસેટ પ્લેયર એટસેટ્રા. તો આવા ઘણા બધા ઓડિયો એડ્સ છે કે જે તમે તમારા સ્પીચની અંદર એડ કરી શકો છો, એમને પણ યુઝ કરી શકો છો. વિઝ્યુઅલ એડ્સ કે જેને તમે જોઈ પણ શકો, વ્હાઇટ બોર્ડ છે, ચાર્ટ્સ છે, પિક્ચર્સ છે, મોડેલ્સ તૈયાર કરેલા છે, સ્લાઇડ, પ્રોજેક્ટર, ટ્રાન્સપરન્સી, ફ્લેશ કાર્ડ્સ, હેન્ડઆઉટ્સ. તો આ બધી એવી વસ્તુ છે કે જેને તમે જોઈ પણ શકો, બરાબર છે. માનો કે એની અંદર કોઈ અમે શોર્ટ ફિલ્મ બતાવી છે, શોર્ટ ફિલ્મની અંદર તમે જોઈ પણ શકો અને સાંભળી પણ શકો, તો એ બધા વિઝ્યુઅલ એડ્સ છે. ઓડિયો વિડીયો એડ્સ એલસીડી પ્રોજેક્ટર, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ્સ, મલ્ટીમીડિયા એટસેટ્રા એ બધા શું છે કે જેને તમે સાંભળી પણ શકો અને જોઈ શકો એ ઓડિયો વિડીયો એડ્સ છે. વિઝ્યુઅલ મીન્સ કે ખાલી તમે જોઈ શકાય, વ્હાઇટ બોર્ડ છે તો એમાં તમે કોઈ વસ્તુ પ્લે ન કરી શકો, બરાબર, તો એ વિઝ્યુઅલ. ઓડિયો મીન્સ કે ખાલી સાંભળી શકો અને જોઈ ન શકો. તો આ 3 પાર્ટ છે એની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. નેક્સ્ટ છે વેન ટુ યુઝ વિઝ્યુઅલ એડ્સ. તો તમારે જે વિઝ્યુઅલ એડ્સ છે એ તમે ક્યારે યુઝ કરો. પ્રેઝન્ટ ન્યુમેરિકલ એન્ડ સ્ટેટિસ્ટિકલ ડેટા. તો જ્યારે તમારે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એ તમારે પ્રોવાઈડ કરવાના છે તો તમને યાદ રહી શકે એમ નથી, તો તમે ફ્લિપ ચાર્ટ્સ છે એનો યુઝ કરી શકો અથવા તો તમે વ્હાઇટ બોર્ડની અંદર લખીને એમને સમજાવી શકો. પ્રેઝન્ટ ટોપિક્સ રિલેટેડ ટુ આર્ટ.
design or any subject that is visual in a nature. તો visual છે ને nature ની અંદર બરાબર છે, જેને તમે જોઈ શકો છો. આર્ટ ડિઝાઇન છે એ બધું છે તમે વ્હાઇટ બોર્ડની અંદર દોરીને બતાવી શકો છો. પ્રેઝન્ટ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ એન્ડ ફિગર્સ, સ્પેશિયલી ગ્રાફિક એન્ડ diagrammatic forms. Visual presentation of comparisons always help comprehensions. Present new interpretations of old data. તો old data છે એમનો ઇન્ટરપ્રિટ કરવી છે ન્યૂ ની અંદર, તો તમારે છે એ પહેલા ઓલ્ડ લખવાના, પછી ન્યૂ, પછી બેને કમ્પેર કરવાના. તો એમાં ઘણું બધું છે તમારે વર્કિંગની જરૂર પડે, તો એના માટે તમે છે વિઝ્યુઅલ એડ્સનો યુઝ કરી શકો છો. If the speaker has discovered or noticed something new as a fresh interpretation of an existing phenomenon, showing it makes the information look more concrete. તો તમે એવા ફિનોમિનન છે તો ફ્રેશ ફિનોમિનન તમારે સમજાવવા છે, અથવા તો નોટિસ કાંઈ તમારા ઓડિયન્સને કરાવવાનું છે, તો એના માટે પણ તમે એને હાઇલાઇટ કરી શકો, એમને બોલ્ડ કરી શકો છો, જેનાથી ઇન્ફોર્મેશન છે એ વધારે કોન્ક્રીટ લાગે. નેક્સ્ટ છે હાઉ ટુ યુઝ વિઝ્યુઅલ એડ્સ. Here are some guidelines regarding how to use the visual aids present numerical and statistical data. One should not use too many images as this will lessen their impact. તો એની ઇમ્પેક્ટ છે એ ઓછી થઈ જાય, બરાબર છે. વધારે ઇમેજીસ જો તમે બતાવો તો એની ઇમ્પેક્ટ છે એ ઓછી થઈ જશે. તો ઇમ્પેક્ટ ઓછી થઈ જાય, બરાબર છે, જેનાથી જે વ્યક્તિ છે એને કોઈ પણ વસ્તુ સમજાવી છે તો એ પ્રોપરલી સમજી ન શકે, તો એના માટે તમારે ઇમેજીસ છે જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં જ રાખવાની. The speaker should plan the graphics according to the main points and make one graphic for each point. તો માનો કે મેઇન પોઈન્ટ છે એના અકોર્ડિંગ તમારે જે ગ્રાફિક શૂટ થાય છે તો તમે એની અંદર છે ઇન્સર્ટ કરી શકો છો. It is a best to use bold clear letters that can be seen from the other end of the room. તો રૂમ છે એના છેલ્લા જે વ્યક્તિ છે એ બેઠેલા હોય તેને ત્યાં સુધી પહોંચે, તેને પ્રોપરલી દેખાય એવા તમારે લેટર રાખવાના છે, બોલ્ડ રાખવાના છે. તો એમને જો પ્રોપરલી વિઝિબલ નહીં હોય તો એમને કંઈ સમજાશે નહીં, અથવા તો એમને બાજુવાળાને પૂછવું પડે, તો એની જે ઇફેક્ટ છે એ તમારે જે ઓડિયન્સ સુધી પહોંચાડે છે ઇફેક્ટ નહીં આવે. The speaker should not fill a slide with the too many words. As far as possible, one should write single words or short phrases to the summarize concept. તો કોન્સેપ્ટને સમરાઇઝ કરવા માટે સિંગલ વર્ડ્સ છે એ જો તમે સિંગલ વર્ડ્સને સમજાવી શકતા હો તો તમારે કોઈ ડબલ વર્ડ્સ લખવાની કોઈ જરૂર નથી. શોર્ટ ફ્રેસીસ છે, અથવા તો તમારો જેમ કન્સેપ્ટ સમરાઇઝમાંથી સમજાવે છે એમ હોય તો તમારે ડિટેલ છે એ પ્રોવાઈડ નથી કરવાની. The presenter should reveal only one point at a time. તો તમારે એક ટાઈમ એક જ પોઈન્ટ સમજાવવાનો છે. તમે એક સાથે બે પોઈન્ટ સમજાવતા હશો તો છે ઓડિયન્સ કન્ફ્યુઝ થઈ જશે. This can be done by progressively exposing the hidden portion of the slide. Integrate the aid with the oral presentation and use it when you reach the relevant point. Interpret visual aid to the listener's eye, audience, and draw their attention carefully to what you want to them to note. તો એને જે વસ્તુ નોટ કરાવવાની છે એના માટે લિસનર્સ અથવા તો જે ઓડિયન્સ છે એમને એ કહેશે, અથવા તો એ વસ્તુ ડ્રો કરશે જેનાથી એનું અટેન્શન છે એ મેળવી શકે. Here are stand on the side and use a pointer if necessary while interpreting. in માન કે તમારે કંઈ ઇન્ટરપ્રેટ કરો છો અને તમારી વસ્તુ છે ને પોઈન્ટ આઉટ કરવી છે, તેના માટે તમે પોઈન્ટરનો યુઝ કરી શકો છો કે જેનાથી તમે એ વસ્તુ છે એ પોઈન્ટ આઉટ કરી શકો કે આ વસ્તુ અત્યારે હું એક્સપ્લેન કરી રહ્યો છું. The aid should be sharp, emphasize only those aspects which you consider significant. તો જે વસ્તુ સિગ્નિફિકન્ટ છે અથવા તો જે તમારે પ્રોપરલી સમજાવવાની છે અથવા તો તમારે જે એમને પ્રોપરલી કહેવાની છે તો એ વસ્તુ છે એ તમે એમને હાઇલાઇટ કરી દો. Do not clutter it with too much information. તો તમારે વધારે જો ઇન્ફોર્મેશન હશે તો એમનું જે સિગ્નિફિકન્સ છે એ ઘટી જશે, તો એના માટે તમારે ખૂબ ઓછી ઇન્ફોર્મેશન છે એ સ્લાઇડની અંદર લેવાની, અથવા તો તમારે ઓછી ઇન્ફોર્મેશનની અંદર વધારે મેસેજીસ આપવાના છે. નેક્સ્ટ છે ડિઝાઇનિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ધ વિઝ્યુઅલ એડ્સ. Two types of visual aids are used to supplement speeches and presentations. તો બે ટાઈપની છે વિઝ્યુઅલ એડ્સ છે કે જે તમે સ્પીચીસ અને પ્રેઝન્ટેશનની અંદર આપી શકો છો. ટેક્સ્ટ વિઝ્યુઅલ કન્સિસ્ટ ઓફ વર્ડ્સ એન્ડ હેલ્પ ધ ઓડિયન્સ ફોલો ધ ફ્લો ઓફ આઈડિયાઝ. તો તમે આઈડિયાઝ છે તમારે એમને સમજાવવાના છે, એનો ફ્લો સમજાવવાનો છે, તેના માટે તમે ટેક્સ્ટ વિઝ્યુઅલ કરી શકો કે તમે લખી અથવા તો વર્ડ્સ છે એ કહી અને એમને તમારો આઈડિયા છે એ પાસ આઉટ કરી શકો છો.
Because text visual are simplified outline of your presentation, you can use them to summarize and preview the message and to signal major shift in thought. ગ્રાફિક વિઝ્યુઅલ જે પેલું છે ટેક્સ્ટ વિઝ્યુઅલ છે ને નેક્સ્ટ એનો ટાઈપ છે ગ્રાફિક વિઝ્યુઅલ. ઓન ધ અધર એન્ડ ઇલસ્ટ્રેટ ધ મેઇન પોઈન્ટ. મેઇન પોઈન્ટ છે ઇલસ્ટ્રેટ થશે, બરાબર છે. અધર એન્ડ્સની અંદર ગ્રાફિક વિઝ્યુઅલ છે તો એની અંદર તમે ગ્રાફ્સ છે એ તમે મૂકી શકો છો. કોઈ વસ્તુ છે તમે ડ્રોઈંગ્સની અંદરથી ચાર્ટ્સની અંદરથી સમજાવી શકતા હોય તો તમે છે એ ટેક્સ્ટની જગ્યાએ ગ્રાફિક વિઝ્યુઅલ છે એ યુઝ કરી શકો છો. They help the audience grasp numerical data and other information that would be hard to follow if the presented orally. માનો કે કોઈ વસ્તુ ન્યુમેરિકલ ડેટા છે તો તમે એ વસ્તુ ખાલી બોલીને કહેશો તો સામેવાળા છે એ સાંભળશે બટ એને યાદ નહીં રહે. તો એના માટે એ વસ્તુ તમે લખીને સમજાવશો અથવા તો ગ્રાફિક્સ થ્રુ સમજાવો તો એમને યાદ રહેશે. Because people can't read and listen at the same time, the visual aids have to be simple enough for the audience to understand within a moment or two. As a rule, text visual are more effective when they are consist of more than six lines with a maximum of 6 words per line. They should be typed in a larger, clear type using uppercase and lowercase letter with extra wide space between lines of type. તો તમે જે વસ્તુ એમને સમજાવવા માંગો છો તો એની અંદર પ્રોપરલી સ્પેસ રહેવી જોઈએ, બોલ્ડ રહેવા જોઈએ, લો કેસ, અપર કેસ એ બધું છે પ્રોપરલી તમારે અરેન્જ કરીને રાખવાનું છે કે જેથી તમારે તમારું પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ બનાવી શકો. Many presentations begins with the several text visuals. The first is usually the equivalent of a title page. It announces the subject and signals the audience that presentation is underway. તો તમે ટાઇટલ પેજ છે એ તમે અનાઉન્સ મીન્સ કે એ તમે બતાવો કે જેનાથી અનાઉન્સ કરે કે સબ્જેક્ટ શું છે, તમે શેના ઉપર છે એ સમજાવવાના છો. સેકન્ડ, typically that list that 3 or 4 major points will be covered. તો તમે મેજર કયા પોઈન્ટ્સ કવર કરવાના છો એ તમે નેક્સ્ટ સ્લાઇડની અંદર બતાવવાનું છે. Thus providing a road map of what is to come. તો તમે રોડ મેપ બતાવી દેશો કે આના પછી નેક્સ્ટ શું સમજાવવાનું છે તો આના પછી નેક્સ્ટ ટોપિક શું હશે જેનાથી ઓડિયન્સ છે અવેર રહેશે. Variety of graphic visual can be used: line, pie and bar charts, flow charts and organizational charts, diagram, maps, drawings and tables. તો તમે આ બધું છે ઇફેક્ટિવ બનાવવા માટે તમે આ બધું છે એ પણ ઇન્સર્ટ કરી શકો છો. Simplify the graphics so that they can be grasped easily by the audience. તો એ બધી વસ્તુ છે ઓડિયન્સ પ્રોપરલી સમજી શકે. માનો કે તમારે છે એ સમજાવવું હોય કે આટલા વિસ્તારની અંદર ગરીબી વધારે છે, આટલા વિસ્તારની અંદર ઓછી, તો તમે એ ગ્રાફ છે એ લેશો કે જેનાથી પ્રોપરલી ઓડિયન્સ સમજી શકશે. Visual aid should be such that they can be understood quickly by the audience and they do not distract from the presentation. તો એ પ્રોપરલી સમજી શકશે અને તમારા જે પ્રેઝન્ટેશન છે એથી ડિસ્ટ્રેક્ટ પણ નહીં થાય, બરાબર છે. સાથે સાથે તમે ઓડિયો વિઝ્યુઅલ છે કે પછી તમે ફ્લિપ ચાર્ટ છે એનાથી સમજાવશો અથવા તો તમે કોઈ એવી ડ્રોઈંગ્સ છે એના થ્રુ સમજાવશો તો એ પ્રોપરલી છે એની અંદર ઇન્ટરેસ્ટ છે એ સ્ટેબલ રહેશે. So the following guidelines, be sure that all members of the audience can see the visual aids. તો માનો કે તમે એવી રીતે વિઝ્યુઅલ એડ બતાવો છો કે જે બ્લર છે તો કોઈ વ્યક્તિ છે એ જોઈ નહીં શકે, તેના માટે તમારે છે એ શ્યોર થવાનું કે બધા મેમ્બર છે ઓડિયન્સ છે પ્રોપરલી જોઈ શકે. Allow the audience time to read a visual and before providing an explanation. તમે એક્સપ્લેનેશન આપો જ્યારે તમે બતાવો છો તો પ્રોપરલી લોકો જોઈ લે, રીડ કરી લે, પછી જ તમે એનું એક્સપ્લેન કરો કે જેનાથી એને વસ્તુ સમજી શકે. Limit each visual aid to one idea. Illustrate only the main points, not the entire presentation. બરાબર છે. તો તમારે મેઇન પોઈન્ટ છે એમાં જ ઇલસ્ટ્રેટ કરવાનું છે, બધા પોઈન્ટમાં નથી કરવાનું જેનાથી લેન્ધી સ્પીચ બની જાય. Paraphrase the text of the visual aid. Don't read it word for word. વર્ડ ટુ વર્ડ તમે જો સમજાવશો, બરાબર છે, તો તમારે છે ઉપરનો માનો કે મેઇન પોઈન્ટ છે રાખવાના, એના ઉપર છે તમારે બધી વસ્તુ સમજાવવાની છે કે જેનાથી તમે પ્રોપરલી સ્પીચ આપી શકો. After discussing the point illustrated by the visual, remove it from the audience view. તો એકવાર જે વસ્તુ સમજાવાઈ જાય અથવા તો તમે એ વસ્તુ છે ડિસ્કસ કરી લો પછી તમારે સ્લાઇડમાંથી રિમૂવ કરી નાખવાની, બરાબર છે. અધરવાઇઝ છે તમે સમજાવતા હશો તો ઓડિયન્સ એનું ધ્યાન છે સ્લાઇડની અંદર જ રહેશે. As a speaker, remember that you want the audience to listen to you, not to study the visual aids, as the visual aids are there to supplement your words, not the other way around. તો બીજો કોઈ એનો અધર વે નથી,
એના માટે તમારે તમારા વર્ડ્સ છે એ પ્રોપરલી સપ્લિમેન્ટ અથવા પ્રોપરલી તમારે કન્વે કરવા માટે વિઝ્યુઅલ એડ્સ છે તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણો ટોપિક છે ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. The presentation idea should be well adapted to your audience. Relate your presentation message idea to the interest of the audience. તો તમારા જે આઈડિયા છે, જે પ્રેઝન્ટેશન તમે કન્વે કરવા માંગો છો, બરાબર છે, તો એ છે તમારા મેસેજ તમે જે કન્વે કરવા ઈચ્છો છો તમારા પ્રેઝન્ટેશનની સાથે મેચ થતું હોવું જોઈએ. A detailed audience analysis must be made before the presentation. It means an analysis of needs, એજ, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, લેંગ્વેજ એન્ડ કલ્ચર ઓફ ધ ટાર્ગેટેડ ગ્રુપ. તો તમારે જે ગ્રુપની અંદર ઇન્ફોર્મેશન કન્વે કરવાની છે તો એનું કલ્ચર શું છે, એની નીડ્સ શું છે, એની એજ, તમે એ પ્રમાણે છે એ સ્લાઇડ્સ બનાવી શકો, એ પ્રમાણે પ્રેઝન્ટેશન છે રેડી કરી અને કન્વે કરી શકો છો. A good presentation should be the concise and should be focused on the topic. It should not move off the track. તો તમારે છે માનો કે તમે કોઈ વસ્તુ સમજાવો છો, સ્ટોરી ટેલિંગ છે, તો તમે ત્યાંથી તમારું ફોકસ છે સ્ટોરી ટેલિંગ ઉપર ન હોઈ જવું જોઈએ, તમારે મેઇન ટોપિક ઉપર જ રહેવાનું છે. ગુડ પ્રેઝન્ટેશન શુડ હેવ ધ પોટેન્શિયલ ટુ કન્વે ધ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. અને તમે જે સ્ટોરી ટેલિંગ કરો છો, એક્ઝામ્પલ આપો છો, તો એમાં તમારી રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એ કન્વે થઈ જવી જોઈએ. The fear should be transformed into the positive energy during the presentation. Be calm and relaxed while giving a presentation. તો તમે પ્રેઝન્ટેશન આપતા હોય ત્યારે તમારે હાઈપર નથી થવાનું, કામલી અને રિલેક્સેશનથી તમારે છે આપવાનું છે, જેનાથી તમે તમારી પોઝિટિવ એનર્જી બીજાને પોઝિટિવલી બીજાને કન્વે કરી શકો, ટ્રાન્સફોર્મ કરી શકો. To communicate the desired information, the speaker should use more of the visual aids such as transparencies, diagram, pictures, charts, etc. જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી દીધું છે કે વધારે ઇન્ફોર્મેશન કન્વે કરવા માટે તમે આ બધા જે ટૂલ્સ છે એનો યુઝ કરી શકો છો. A good presentation must be planned. તો જે પ્રેઝન્ટેશન તમારે સારું બનાવવું છે તેના માટે પહેલેથી તમારે પ્રી પ્લાનિંગ છે કરી રાખવાનું કે જેનાથી તમે છે એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ તમે જે વસ્તુ છે એ પ્રિપેર કરેલી છે તો તમને યાદ આવી જાય. The speaker must plan how to begin the presentation, what to speak in the middle of presentation, and how to end the presentation without losing audience interest at any point of time. તો તમારો ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ છે તમારી સ્પીચની અંદર સ્ટેબલ રહે અને તમારું જે તમારે સ્ટાર્ટિંગની અંદર શું બોલવાનું છે, મિડલની અંદર શું બોલવાનું છે, તમારે એન્ડ તમારી સ્પીચનો કઈ રીતે કરવાનો છે પહેલેથી જ તમારે જે પ્લાન કરેલું હોય તો તમે પ્રોપરલી છે ઇફેક્ટિવલી પ્રેઝન્ટેશન આપી શકો છો. તો આ બધા અલગ અલગ વેઝ હતા જે તમે તમારા પ્રેઝન્ટેશનને સારું એવું બનાવી શકો, બેટર વેની અંદર પરફોર્મ કરી શકો. રિહર્સ એન્ડ પ્રેક્ટિસ ધ પ્રેઝન્ટેશન. તો તમે એનું રિહર્સલ કરી લો, પ્રેક્ટિસ કરી લો. This will help the speaker to be more confident and self-assured. કે જેનાથી તમને કોન્ફિડન્સ આવી જશે કે તમે ઓડિયન્સને છે તમારે જે ઇન્ફોર્મેશન આપવી છે એ પ્રોપરલી તમે કન્વે કરી શકશો. The speaker should encourage more question from the audience. તો તમે જેટલા સ્પીકરને જેટલા પણ ક્વેશ્ચન આવશે તો તમે વધારેમાં વધારે ક્વેશ્ચન આવશે એટલા તમે ઓડિયન્સ સાથે કનેક્ટ રહી શકશો. Summarize the presentation at the end. Give final comment. Leave a position impact upon the audience. The speaker must have a presentable appearance while giving a presentation. તો તમારો અપિયરન્સ છે, તમારો અપ્રોચ છે એ સારો હોવો જોઈએ જેનાથી જે ઓડિયન્સ છે એ તમારા તરફ અટ્રેક્ટ થાય અને તમારા સ્પીચની અંદર છે એ પ્રોપરલી ધ્યાન રાખે. The speaker should stand with feet far apart maintaining a good balance. તો તમે જે છે ઓડિયન્સ કરતાં દૂર ઊભા રહીને તમારે એ સ્પીચ આપવાની છે, બેલેન્સ છે એ મેન્ટેન કરવાનું છે. અમુક તમારે જે ક્રાઇટેરિયા મેન્ટેન કરવા પડે, અમુક વસ્તુ છે કે જે તમારે મેન્ટેન કરવી પડે કે અમુક જે ઓડિયન્સ છે એનાથી કેટલા દૂર રહીને તમારે છે એ બોલવાનું છે, તમારા પગનું બેલેન્સ છે રાખવાનું છે. Try to gain and maintain audience interest by using positive quotes, humor or remarkable fact. તો માનો કે તમે કોઈ સ્પીચ આપો છો અને એમાં તમને કોઈ કોટ્સ યાદ આવે છે કે જે એનાથી રિલેટ કરે છે તો તમે એ કોટ્સ છે એ એમને એક્સપ્લેન કરી શકો છો. The speaker must be affirmative and optimistic before giving the presentation. And next is the speaker must state the objective of the presentation at the beginning of the presentation. તો જે સ્ટાર્ટ થાય પ્રેઝન્ટેશન ત્યારે તમારે ઓડિયન્સ છે તમારો ઓબ્જેક્ટિવ છે કહી દેવાનો જોઈએ જેનાથી છે એ ખ્યાલ આવે કે તમે આ ઓબ્જેક્ટિવથી છે એ આ પ્રેઝન્ટેશન આપી રહ્યા છો. તો અલગ અલગ છે એ આપણા ગુડ ક્વોલિટીઝ હતા પ્રેઝન્ટેશનના અને આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.